નમસ્કાર દર્શક મિત્રો, સરદારનો અવાજમાં આપનું સ્વાગત છે। નર્મદા જિલ્લાના રાજપીપળામાં નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલાઓને આત્મનિર્ભર બનવા માટે વિશેષ કાર્યક્રમ યોજાયો। નાદોદ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં શિક્ષક હતું કે મહિલા સ્વાવલંબન રાજપીપળાની MR આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના કેમ્પસમાં તારીખ 4 ઓગસ્ટે યોજાયેલી મહિલા સ્વરાજની ભરતી મેળામાં 100 થી વધુ મહિલાઓએ ભાગ લીધો, જેમાં વિવિધ કંપનીઓ દ્વારા ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા અને ઘણી માહિતીઓની શોર્ટ લિસ્ટિંગ પણ કરવામાં આવી। કાર્યક્રમમાં મહિલા આર્થિક વિકાસ નિગમની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી, જેમાં 30 થી 40% સબસિડી સાથે 300 થી વધુ સ્વરોજગારીના ફોર્મ ભરાયા। લોન મેળવેલી મહિલાઓને સન્માનિત પણ કરવામાં આવ્યા। આ તકે રોજગાર વિનિમય કચેરી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, સમાજ સુરક્ષા કચેરી, ગ્રામ વિકાસ વિભાગ તથા અન્ય સંસ્થાઓ દ્વારા વિવિધ યોજનાઓ અંગે પણ વિસ્તૃત માહિતી આપી મહિલા સશક્તિકરણના દિશામાં મજબૂત પગલાં ભરાયા। આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી JB પરમાર, કોલેજના આચાર્ય SG માંગરોલા અને વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। મહિલાઓ માટે નવા અવસર અને આત્મનિર્ભરતાની દિશામાં આ પ્રકાર આયોજનને પ્રેરણાદાયી ભૂમિકા નિભાવી છે। આવી વધુ માહિતી માટે જોડાયેલા રહો સરદારનો અવાજ સાથે।